જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં વીજ કંપની દ્વારા આડેધડ સ્માર્ટ મીટર લગાવવામાં આવતા હોવાથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। કોઈપણ જાતની જાણકારી કે સમજણ આપ્યા વગર લગાવવામાં આવી રહેલા આ મીટર સામે લોકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે કોંગ્રેસના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ અસરગ્રસ્ત વિસ્તારોના ગ્રાહકો સાથે વીજ કંપનીની ઓફિસે દોડી જઈ રજૂઆત કરી હતી, જ્યાં તેમણે અધિકારીની રજૂઆત કરતાં જણાવ્યું હતું કે હાલ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમાં કેટલો વપરાશ છે અને કેટલા પૈસા છે તેની કોઈ પણ જાણકારી ગ્રાહકોને આપવામાં આવતી નથી, તેમજ ગ્રાહકોને મંજૂરી વગર જ આડેધડ જૂનું મીટર કાઢી નવું મીટર લગાવવામાં આવે છે, જેનું રિચાર્જ મોબાઈલ એપ્લિકેશન દ્વારા થતું હોય। ગ્રાહકો પાસે એ પ્રકારના સ્માર્ટ મોબાઈલ ઉપલબ્ધ ન હોય, રિચાર્જ ન થવાથી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। પરિણામે અનેક ગરીબ પરિવારોના ઘરની વીજળી ગુલ થઈ જાય છે। આ માટે જવાબદાર કોણ તેવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો। આજે જામનગરના નવાગામ ખેડ વિસ્તારના લોકો આપણી પાસે રજૂઆત કરવા આવ્યા હતા। એ લોકોની રજૂઆત શું હતી અને જામનગરની પ્રીપેઇડ જે ડિજિટલ મીટરની જે ઓલી છે એ યોજના ક્યાં સુધી પહોંચી, આગળ શું થશે? પીજીવીસીએલ જામનગર સર્કલના હેડ તરીકે હું વાયર જાડેજા, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર દેવભૂમિ દ્વારકા અને જામનગર બંને ડિસ્ટ્રિક્ટનો હેડ છું। ઓવરઓલ આખા ભારત દેશની આરડીએસએસ સ્કીમની અંડરમાં આખા ભારત દેશની અંદર સ્માર્ટ મીટર લાગવાના છે। આજે એક વિસ્તારનો લોકો અહીંયા આગળ અમારી પાસે આવ્યા હતા કહેવા માટે કે સ્માર્ટ મીટરમાં એમને જે કંઈ તકલીફ છે એ બાબતે દરેક બાબત એમને સમજાવવામાં આવી છે। મીટરિંગ સિસ્ટમ શું છે, મીટરિંગ એક્યુરેસી શું છે, એ દરેક વસ્તુ સમજાવી છે। સ્માર્ટ મીટર અને અત્યારના જે આપણા સ્ટેટિક મીટર ઓલરેડી જે સિસ્ટમની અંદર લાગેલા છે, બંને વચ્ચે કોઈ જ ડિફરન્સ નથી। બંનેની એક્યુરેસી સેમ છે અને આફ્ટરવર્ડ્સ એનું ટેરિફ પણ સેમ રહે છે। એટલે કે અત્યારે મારું જે બિલ આવે છે એ બિલમાં સ્માર્ટ મીટર લાગવાથી કોઈ ફેર પડતો નથી, કારણ કે ટેરિફ અને જે કાંઈ લાભ મળવા પાત્ર છે, જે કાંઈ સબસિડી મળવા પાત્ર છે એ બધી સેમ જ રહે છે। ફેર એટલો છે કે અત્યાર સુધી પોસ્ટપેડ એટલે કે આપણા ઘરે 2 મહિના પછી જે આપણે બિલ આવતું હતું એનું પેમેન્ટ આપણે કરતા હતા। આ એક પ્રીપેડ રિચાર્જ ટાઈપ મીટર છે। એટલે જો મારી પાસે 500 રૂપિયા હશે તો હું 500 રૂપિયાનું રિચાર્જ કરી શકીશ, વધારે અમાઉન્ટ હશે તો હું વધારે અમાઉન્ટનું રિચાર્જ કરી શકીશ। અને જ્યારે પણ મારું રિચાર્જ અમાઉન્ટ ઓછી થાય છે ત્યારે દરેક ગ્રાહકને એક નોટિફિકેશન આવે છે કે હવે 7 દિવસ જેટલા પૈસા બાકી છે, હવે 2 દિવસ જેટલા પૈસા બાકી છે। ઝીરોથી જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો પણ કનેક્શન ડિસ્કનેક્ટ નથી થતું। -50 રૂપિયા થાય ત્યારે એક નોટિફિકેશન આવે, -200 રૂપિયા થાય ત્યારે બીજું નોટિફિકેશન આવે, અને અંતે જ્યારે કોઈ પણ ગ્રાહકના ખાતામાં -300 રૂપિયા જ્યારે થાય ત્યારે જ એનું ડિસ્કનેક્શન થાય છે। પણ એની પહેલાં 4 થી 5 વખત અલગ અલગ SMS લો બેલેન્સના આવતા હોય છે। ડિસ્કનેક્શન દિવસમાં કોઈ પણ સમયે થતું નથી।
ટાઈમ ફિક્સ કરેલા છે કે સવારે 9 વાગ્યા પછીનો ટાઈમ અને સાંજે 5 વાગ્યા પહેલાંનો ટાઈમ, એ જ ગાળાની અંદર ડિસ્કનેક્શન થતું હોય છે. એ પણ જ્યારે બેલેન્સ -300થી નીચે જાય ત્યારે. રજાના દિવસો, પબ્લિક હોલિડેઝ બધા જ સિસ્ટમની અંદર ડિક્લેર કરેલા હોય છે. એ સમયમાં પણ કોઈ દિવસ કંઈ કનેક્શન કપાતા નથી. માણસોનો પ્રશ્ન જે હોય છે કે ભાઈ પોસ્ટપેડની બદલે પ્રીપેડ થાય છે, પણ એની સામે જ્યારે આપણે નવું કનેક્શન લઈએ છીએ ત્યારે 3 મહિનાનું જેટલી બિલ અમાઉન્ટ થાય એટલી સિક્યુરિટી ડિપોઝિટ આપણે નવા કનેક્શન લેતા સમયે કરવાની હોય છે. તો હવે જ્યારે આપણું આ કનેક્શન પોસ્ટપેડમાંથી પ્રીપેડ થાય છે ત્યારે એ સિક્યુરિટી ડિપોઝિટ PGVCL જઈ પરત કરી દે છે. એટલે કે જ્યારે પણ મારું મીટર સ્માર્ટ મીટર લાગશે તો એક આખી કેલ્ક્યુલેશન થાય કે આજે મારું મીટર બદલાય છે તો કુલ આગલા બિલના કેટલા રૂપિયા બાકી છે, મીટર બિલ લાસ્ટ બિલ બન્યાથી આજ સુધીમાં કેટલા યુનિટ મેં કન્ઝ્યુમ કર્યા એનું બિલ કેટલું થાય છે. એની સામે જે કંઈ મારી સિક્યુરિટી ડિપોઝિટ PGVCL પાસે જમા હશે એ બાદ મળે છે. આ બધી જ કેલ્ક્યુલેશન કરતાં જો મારી રકમ નેગેટિવ હોય, એટલે કે મારે PGVCLને માન્ય પૈસા ભરવાના થતા હોય તો એ 4 મહિનાથી લઈને 6 મહિના સુધીનો ગાળો એક ડિસાઇડેડ છે કે રોજે રોજ એટલી રકમ છે ને એ એકાઉન્ટની અંદર ડેબિટ થશે. એટલે માની લો મારા 1000 રૂપિયા નેટ ભરવાના થતા હોય તો મીટર બદલાયું ત્યારે જ 1000 રૂપિયા ભરવાની જરૂર નથી. ઓટોમેટિકલી 1000 રૂપિયા અમારું જે એવરેજ કન્ઝમ્પશન હશે છેલ્લા 3 મહિનાનું એ પ્રમાણે બિલની અંદર ડેબિટ થતા જાય છે. તો મારે એક સાથે જ્યાદા પૈસા ભરવાની જરૂર નથી. જો મારા પૈસા જમા રહેશે, એટલે કે મારી 2000 રૂપિયાની ડિપોઝિટ PGVCL પાસે છે અને ખરેખર ભરવા પાત્ર 1500 રૂપિયા થતા હોય તો 500 રૂપિયા મને 6 મહિનાના કટકાની અંદર મારા એકાઉન્ટની અંદર ક્રેડિટ તરીકે આવશે, સિક્યુરિટી ડિપોઝિટ મને પાછી મળે. આમ ઘણા માણસો એવું ફેલાવતા હોય છે કે ભાઈ પોસ્ટપેડમાંથી પ્રીપેડ થાય છે, પણ એની સામે જે આપણે લગભગ 3 મહિના જેટલી જે સિક્યુરિટી ડિપોઝિટ ભરી હોય છે એ PGVCL ગ્રાહકને જમા આપે છે. એટલે આને કારણે ગ્રાહકને કોઈ ફાઇનાન્શિયલ બર્ડન ઊભું થતું નથી. ઉલટાની એટલી રકમ તો એને જમા પડે. અને બીજી ફ્લેક્સિબિલિટી એવી રહે છે, ઘણીવાર વાત એવી થતી હોય ભાઈ ઓછા પગારવાળા માણસો પોતાની ઈચ્છા મુજબ પોતાના રિચાર્જ કરાવી શકે છે. એને ઈચ્છા થાય 200 રૂપિયાનું રિચાર્જ કરાવવું છે, 500 રૂપિયાનું રિચાર્જ કરાવવું છે, એટલી રકમને રિચાર્જ કરી શકશે. અને જ્યારે પણ એનું બેલેન્સ લો થાય ત્યારે અલગ ઓછામાં ઓછા 5 થી 6 ઇન્ટિમેશન આવે છે અને ત્યારબાદ જ એનું કનેક્શન ડિસ્કનેક્ટ થાય છે. આવા પ્રશ્નોમાં એવું લાગે છે કે પ્રજા છે આ બહુ વાકેફ નથી આ પ્રોજેક્ટથી. ખરેખર પબ્લિકલી ઇન્ફોર્મેશન વધારે શેર કરવા માટે PGVCL શું કરશે? જ્યારે કન્ઝ્યુમર ઇન્ડેક્સિંગ શરૂ કર્યું, એટલે કે આજથી 2 મહિના પહેલાંના સમયથી અમે અલગ એરિયામાં અલગ ગવર્મેન્ટ ઓફિસીસમાં જ્યાં પણ સરકારી જે કાંઈ સંકલન છે દરેક જગ્યાએ, ઇવન કોઈ ફ્લેટના માણસો ભેગા થઈને એમ કે આવીને અમને સમજાવી દો, તો અમારી ટીમ ત્યાં આગળ જઈને સ્માર્ટ મીટર વિશેની સંપૂર્ણપણે માહિતી આપે છે. બીજું, અત્યારે જે ગ્રાહકના મીટર રિપ્લેસ થાય છે એ ગ્રાહકને જે મીટર રિપ્લેસમેન્ટ ટીમ છે એ આખો સ્માર્ટ મીટરનો કોન્સેપ્ટ, એટલે કે મીટર લાગ્યાથી લઈને ફર્સ્ટ રિચાર્જ ક્યારે કરવું ત્યાં સુધીની આખી માહિતી આપે છે. સાથે એક લીફલેટ પણ ગ્રાહકને આપવામાં આવે છે જેની અંદર ગુજરાતીની અંદર આખી વસ્તુ મેન્શન કરી છે અને એમાં ટોલ ફ્રી નંબર પણ છે કે જેની ઉપરથી ગ્રાહકને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો ઇન્ફોર્મેશન લઈ શકે છે. આ ઉપરાંત જો કોઈને કંઈ સ્પેસિફિક કેસીસ થતા હોય કે કોઈને એવું લાગતું હોય કે ભાઈ મને મારા મીટરના વિશે આટલા શંકાઓ છે, તો અમારી સબ ડિવિઝન ઓફિસીસ પણ છે. રજૂઆત કરવા આવેલા લોકોનો આક્ષેપ છે કે જે કર્મચારી છે તેઓને ટાર્ગેટ આપવામાં આવ્યું છે. ટાર્ગેટ પૂરો કરવાની ઉતાવળમાં લોકો કે જેમ તેમ લગાવવા એવું એટલા માટે શક્ય નથી કે જો જેમ તેમ લગાવશે તો ગ્રાહકનો પાવર સપ્લાય શરૂ જ નહીં થાય. સિસ્ટમ માત્ર કેટલી છે કે જૂનું મીટર છે એ રિપ્લેસ થાય છે, નવું મીટર ઇન્સ્ટોલ થાય છે, ત્યાં જ સાઇટ ઉપર જે મોબાઈલ નંબરથી રજીસ્ટર થયા હોય એની મોબાઈલ એપ ઇન્સ્ટોલ થાય. આજે મેં વાત કરી FOA, એટલે કે આપણી ડિપોઝિટ કેટલી છે અને મારે કેટલા રકમનું રૂપિયા ભરવા પાત્ર થાય છે એનો ડિફરન્સનો છે એ એક મેસેજ આવતો હોય છે. એ નોર્મલી એક ટાઈમ એનું લેતું હોય છે, પણ જ્યાં સુધી એ FOA કેલ્ક્યુલેટ ન થઈ જાય, ગ્રાહકને એનો મેસેજ ન હોય જાય, એના પછીના 5 દિવસ સુધી કનેક્શન ડિસ્કનેક્ટ થતું નથી. એના 5 દિવસ સુધી જો ગ્રાહક રિચાર્જ ન કરાવે અને જો એનું બેલેન્સ 300 રૂપિયાથી નીચે વયું જાય તો જ કનેક્શન ડિસ્કનેક્ટ થાય. તારલ્ય પૂજાબેન અને હું ઇન્દિરા સોસાયટીમાં ખીરના નિશાળવાળી શેરીમાં રહું છું અને વિજયાબેન છું. અને મારે BPL-માં મીટર હતું અને એ લોકો આવીને આવી રીતે મીટર નાખી ગયા. તો હું તો કામ કરવા ગઈ હતી તો મારા છોકરો આવીને કે મમ્મી 500 રૂપિયા રિચાર્જ કરવાનું છે. એટલે હું જ્યાં કામ કરવા ગઈ હતી ત્યાંથી પૈસા ઉપાડી આવી 500નું રિચાર્જ કર્યું. તો મારે મારું જે બિલ હતું BPL-માં એ મારે BPL-માં જ જોઈ છે. મીટર તમે મેં એને કીધું કે તો તમારે કે આમાં જે હતું ને એમાં બેન આવશે રિચાર્જ કરાવવાનું. પણ મારે એવું નથી જોતું, મારે મારું BPL-માં હતું મારે BPL-માં જોઈ છે. હા, જૂનું જોઈ છે એ મતલબ બરાબર, પણ આ ભલે રહ્યું, મારી ના નથી, પણ મારું BPL-માં થતું તો મારે BPL-માં જ કરવાનું છે.
મારું નામ અવનીબેન ચુડાસમા છે. મારો ખાલી એક જ પ્રશ્ન છે કે અમારે 2 મહિને 2000 રૂપિયો આવતો તો આ 6 તારીખે મારા ઘરમાં નાખી ગયા. આજની ડેટે મારે 9:15 વાગ્યાથી મેસેજ આવ્યો કે 1100 રૂપિયા ડાયરેક્ટ કપાડે. 6 થી આજની તારીખમાં 1100 રૂપિયા કપાડા. હવે અમે મજૂરી કામ કરતા હોય તો અમારે કઈ રીતે ભરવું? અમે 2 ઘરના કામ કરીએ ને ત્યારે 1100 રૂપિયા અમને મળતું હોય તો હવે 7-8 દિવસની અંદર અમે 1100 રૂપિયા ભરીએ તો અમે શું કરીએ? મારે નાના છોકરાઓ રહ્યા, હવે એનું આપણે ભણાવવું કરવું બધું અમારા હાથમાં હોય. બસ મારે ઈ જ ખાલી જોઈએ છે કે મારા 2 મહિનાની અંદર 2000 રૂપિયા હું ભરતી હતી ત્યાં 7-8 દિવસની અંદર 1100 રૂપિયા મારા કેમ કપાણા? અમારે ઈ જ પ્રશ્ન છે કે આ કઈ રીતે? સર અમને એમ કે છે કે જૂનું રીડિંગ છે ઈ જ રીડિંગ છે. આ સરની વાત સાચી, સરની વાત અમે માન્યા, પણ આટલા દિવસમાં 1100 રૂપિયા કપાણા એનું કારણ શું? સ્માર્ટ મીટર નાખા ગયા પછી અમે હું રજૂઆત કરી સ્માર્ટ મીટર જોઈએ કે નહીં? સ્માર્ટ મીટર નથી જોતું સર. એનું કારણ એમ છે કે રીડિંગ કેમ વધારે કરે છે. તો સરને અમે રજૂઆત કરી, સર એમ કીધું કે જે તમારું જૂનું છે ને ઈ જ રીડિંગ રહેવાના છે. છતાં 8 દિવસની અંદર 1100 રૂપિયા મારા કેમ કપાણા છે? 2 મહિનાની અંદર અમે 2000 ભરતા, 11 દિવસની અંદર મારા 1100 રૂપિયા કપાણા. 6 તારીખે મીટર નાખી ગયા ને આજની ડેટ સુધીમાં મારી પાસે પ્રૂફ છે. મારું તો નહીં, મારા હસબન્ડના નંબર એમાં મારા બાએ આપ્યા હતા, એના ફોનમાંથી વિડીયો બનાવીને લાવી 6 તારીખથી લઈને અત્યાર સુધીમાં 1100 રૂપિયા ને 36 પૈસા કપાણા છે. એ મારી મેન પ્રોબ્લેમ ઈ જ છે કે 2 મહિનાની જગ્યાએ 11 દિવસમાં કેમ આટલા